નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 13મી જૂન અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને આઈસનો સતત સામનો કરવો પડી શકે છે। અમેરિકામાં ટ્રમ્પે એક $70 અબજ બજેટ ધરાવતા સિક્યોર અમેરિકા એક્ટ પર સહી કરી દીધી છે, જેથી એજન્ટોને અમર્યાદિત સત્તા મળી જશે, જેનાથી ઇમિગ્રન્ટ્સની હેરાનગતિ કેવી રીતે વધશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના સ્ટોરમાં પોતાના જન્મ દિવસે જ ગયેલી એક ભારતીય દીકરીને ગંદી ગાળો આપીને ઇન્ડિયા પરત જતા રહેવા કહેવાયું હતું। આવી હરકત એક વૃદ્ધ અને મમતાનું સ્વરૂપ ગણાતી અમેરિકન નર્સે કરી હતી। આવું ક્યાં અને શા માટે થયું તથા તેના કેવા પ્રત્યાઘાતો પડ્યા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આપણો એક ગુજરાતી 20 વર્ષનો યુવક પકડાઈ ગયો છે। આ યુવક વૃદ્ધ મહિલાને છેતરવા માટે ગયો હતો, પરંતુ એક સતર્ક સ્ટોર ઓનરના કારણે મહિલાની કમાણી બચી ગઈ અને ગુજરાતી યુવક પકડાઈ જતા ભારતથી કેવી રીતે આ કૌભાંડ ચાલતું હતું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને પોતાના સપના સાકાર કરવા ગયેલા લાખો ભારતીયો અને ગુજરાતીઓ પર અચાનક એક રાતમાં જ $70 અબજની કાયદાકીય તલવાર લટકી ગઈ છે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ હસ્તાક્ષરથી એટલે કે સહીથી દેશ નિકાલ અને કડક ચેકિંગનો એવો ભયાનક આદેશ છૂટ્યો છે કે લીગલ રહેતા લોકોના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા છે। શું ટ્રમ્પ સરકારનો આ નવું સુપર બિલ નિર્દોષ પ્રવાસીઓને વતન ભેગા કરવા માટે લાવવામાં આવ્યું છે કે પછી આ કાયદાની આડમાં હજારો ગુજરાતી પરિવારોના સપના કાયમ માટે રોળાઈ જશે? વોશિંગ્ટનથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે ચિંતાની પ્રચંડ સુનામી લાવનારા આ હિસ્ટોરિક ઇમિગ્રેશન બિલ અને તેના સસ્પેન્સ પાછળનું એક એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ હચમચી જશે। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા અને ભવિષ્યમાં ત્યાં જવા ઈચ્છતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગરવા ગુજરાતીઓ પ્રવાસીઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા આઘાતજનક અને ભયાનક કહી શકાય તેવા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે કાયદેસર અને ગેરકાયદેસર રહેતા તમામ લોકોની સુરક્ષા પર એક બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 જૂન 2026ના રોજ પૂરા $70 બિલિયન એટલે કે આશરે $70 અબજના જંગી બજેટવાળા એક અતિ કડક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ બિલ પર સત્તાવાર સહી કરી તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે। સત્તાવાર વર્તુળોમાં સિક્યોર અમેરિકા એક્ટ તરીકે ઓળખાતા આ ભયાનક અને શક્તિશાળી બિલના પાસ થવાથી અમેરિકાની કુખ્યાત તપાસ એજન્સીઓ આઈસ અને સીબીપી એટલે કે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને ટ્રમ્પના આ આખા કાર્યકાળના અંત સુધી બહુ જ મોટું અને અમર્યાદિત ફંડિંગ મળી ગયું છે, જેથી તેઓ ધારે તે રીતે એક્શન લઈ શકશે। આ ખતરનાક કાયદાની અંદર મુખ્યત્વે માસ ડિપોર્ટેશન એટલે કે બહુ મોટા પાયે વિદેશીઓને પકડીને દેશ નિકાલ કરવા પર, ઇન્ટિરિયર એન્ફોર્સમેન્ટ એટલે કે અમેરિકાના શહેરોની અંદર ઘૂસીને કાનૂની તપાસ કરવા પર અને બોર્ડર સિક્યોરિટી એટલે કે સરહદો સાવ સીલ કરી દેવા પર બહુ જ મોટો અને આક્રમક ભાર મૂકવામાં આવ્યો છે। આ કઠોર નીતિના લીધે અમેરિકામાં રહેતા લાખો ઇન્ડિયન અનડોક્યુમેન્ટેડ માઇગ્રેટ્સ એટલે કે વગર ડોક્યુમેન્ટ કાગળે રહેતા ભારતીયો અને ખાસ કરીને મેક્સિકો બોર્ડરથી ઘૂસેલા ગુજરાત મૂળના અસાઇલમ સિકર્સ એટલે કે રાજકીય આશ્રય માંગનારા ગુજરાતીઓ પર, તેની સાથે જ વર્ષોથી લીગલી રહેતા H-1B વિઝા હોલ્ડર્સ તથા ગ્રીન કાર્ડ મેળવવાની લાઇનમાં ઉભેલા પ્રોફેશનલ્સ પર પણ અતિશય ઝીણવટભરી સ્ક્રુટિની અને કડક એન્ફોર્સમેન્ટ થવાની પ્રચંડ શક્યતાઓ લાઈવ થઈ ચૂકી છે। આ કાયદાની સીધી ભયાનક અસર એ થઈ છે કે અમેરિકાના વિકાસમાં મોટું યોગદાન આપનારા લીગલ ઇમિગ્રન્ટ્સ અને હાઈ સ્કિલ્ડ વર્કર્સ
જેઓ આપણી ભારતીય અને ગુજરાતી કોમ્યુનિટીમાં બહુ મોટી અને સર્વોચ્ચ સંખ્યામાં છે. તેમના મગજમાં પોતાના ભવિષ્યને લઈને ભયાનક અનિશ્ચિતતા અને ચિંતા બહુ જ વધી ગઈ છે. અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં અત્યારથી જ કોઈ પણ સમયે પોલીસના ડિપોર્ટેશન રેડ્સ એટલે કે અચાનક થનારા દરોડા અને કાગળોનું વેઇટિંગ બહુ જ વ્યાપક સ્તરે વધવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે લોકો ભારે ફફડાટ અને મુશ્કેલીમાં જીવી રહ્યા છે. દોસ્તો, વગર ડોક્યુમેન્ટે અને વગર કાગળોએ રહેતા આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે તેઓ સલામત નહીં રહે તો ડિપોર્ટ એટલે કે ભારત ભેગા થઈ શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ભારતીય સમાજની દીકરીઓનું કાળજું ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની વચ્ચે અમેરિકાના સાર્વજનિક સ્થળો પર એશિયન અને ભારતીય મૂળના લોકોની માનસિક સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. દોસ્તો, અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટમાં આવેલા સ્ટેમફોર્ડ નામના પ્રખ્યાત શહેરની અંદર ગત 2 જૂન 2026ના રોજ ગ્રેડ એ માર્કેટ એટલે કે શોપ રાઇટ નામના એક મોટા સુપર માર્કેટના કસ્ટમર સર્વિસ કાઉન્ટર પર એક અત્યંત શરમજનક અને વંશીય પ્રહારની ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ભયાનક નસલીય હુમલાનો ભોગ બનનાર પીડિત મહિલા એક ભારતીય મૂળની નિર્દોષ દીકરી છે, જેનું નામ સરીના ગુપ્તા છે. આ ઘટનાની સૌથી વધુ કરુણ બાબત એ છે કે જે દિવસે સુપરમાર્કેટમાં તેની સાથે આ અમાનવીય વ્યવહાર થયો તે દિવસે જ સરીનાનો સત્તાવાર જન્મદિવસ હતો. તે પોતાના બર્થડે પર માર્કેટમાંથી ખરીદેલી કેટલીક આઇટમ્સ રિટર્ન કરવા માટે કસ્ટમર સર્વિસ કાઉન્ટર પર ઊભી હતી અને સામાન્ય રીતે આ રિટર્ન કરવાની સરકારી પ્રોસેસ થોડો વધુ સમય લઈ રહી હતી, જેથી કાઉન્ટર પર થોડી વાર લાગે તે બહુ સ્વાભાવિક હતું. પરંતુ આ દરમિયાન સરીનાની બિલકુલ પાછળ લાઇનમાં ઉભેલી એક માથા ફરેલ અમેરિકન મહિલા અચાનક ભારે અધીરી થઈ ગઈ અને ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. સરીના ગુપ્તાએ બહુ જ વિવેકપૂર્ણ રીતે પાછળ ઉભેલી તે અમેરિકન મહિલાને સૂચવ્યું કે જો તેને બહુ ઉતાવળ હોય તો તે કાઉન્ટર પર રાહ જોવાને બદલે માર્કેટના અન્ય રજિસ્ટર કાઉન્ટર અથવા સેલ્ફ ચેકઆઉટ મશીનનો ઉપયોગ કરીને પોતાનું બિલ ચૂકવી શકે છે. સરીનાની આ નાની અને સાચી સલાહ સાંભળતા જ તે અમેરિકન મહિલા સાવ ગાંડી એટલે કે પાગલ થઈ ગઈ અને તેણે કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર સામેથી બિન પ્રોવોક્ડ અત્યંત ઘાતકી અને વાંધાજનક રેસિસ્ટ રેન્ટ એટલે કે નસ્લીય ગાળાગાળી અને વંશીય હુમલો જાહેરમાં શરૂ કરી દીધો, જે આખા સુપર માર્કેટની અંદર સતત પૂરી 5 મિનિટ સુધી ચાલ્યો. આ હુમલા દરમિયાન તે નરાધમ મહિલાએ સરીના ગુપ્તાને લાઈવ કેમેરામાં બહુ જ ગંદી ગાળો આપતા કહ્યું, ગો બેક ટુ યોર કન્ટ્રી એટલે કે તારા ગંદા દેશમાં તું પાછી જતી રહે અને સ્ટે આઉટ ઓફ અમેરિકા એટલે કે તું અમેરિકાથી કાયમ માટે દૂર રહે. એટલું જ નહીં, પણ તેણે સરીનાના શરીર પર કટાક્ષ કરતા અને બોડી શેમિંગ કરતા તેને યુ ફેટ એસ કીધું અને બહુ જ નફરત સાથે કીધું કે ગો ઇટ યોર બેકન. અને આ શરમજનક કૃત્ય દરમિયાન તેણે પોતાની મિડલ ફિંગર એટલે કે વચ્ચેની આંગળી બતાવીને અતિશય અસભ્ય ઈશારાઓ પણ કર્યા હતા. તે અમેરિકન મહિલાનો અહંકાર એટલો સાતમા આસમાને હતો કે તેણે સરીનાને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકી કે તારામાં તાકાત હોય તો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દેજે. જે સરીના ગુપ્તાએ પરિસ્થિતિ ગંભીર બનતા જ તાત્કાલિક પોતાના સ્માર્ટફોનમાંથી આ આખી નફરતનો લાઈવ વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. તે અમેરિકન મહિલા બહુ સારી રીતે જાણતી હતી કે તેનો આખો કાળો ચહેરો અને ગાળો અમેરિકામાં રેકોર્ડ કેમેરામાં થઈ રહી છે, છતાં પણ તે સહેજ પણ રોકાય નહીં, પોતાનો નસ્લી હુમલો ચાલુ જ રાખ્યો. આ ભયાનક ઘટના બન્યા બાદ સરીનાએ આ અસલી વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર પોસ્ટ કર્યો, જે જોતામાં વાયરલ થઈ ગયો અને અત્યાર સુધીમાં આશરે 39,000થી વધુ
વ્યૂઝ મળી ચૂક્યા છે. વિડીયો વાયરલ થતા જ ઇન્ટરનેટ પર નફરત ફેલાવનારાઓ વિરુદ્ધ કામ કરતા પ્રખ્યાત સોશિયલ મીડિયા યુઝરે આખી કોમ્યુનિટીની મદદથી તે પાપી અમેરિકન મહિલાનો અસલી ભાંડો ફોડી નાખ્યો, તેની સાચી ઓળખ શોધી કાઢી. કારણ કે સુપર માર્કેટના ચેકઆઉટ કાઉન્ટર પર બિલિંગ કરતી વખતે સ્ક્રીન પર તેનો પર્સનલ ફોન નંબર લાઈવ દેખાઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સનસનાટી ભર્યા નસ્લી હુમલો કરનાર આરોપી મહિલા સ્ટેમફોર્ડની જ સ્થાનિક રહેવાસી વિક્ટોરિયા લુઈસ મેસન છે. અને બહુ જ આશ્ચર્યની વાત એ છે કે તે વ્યવસાયે એક લાયસન્સ પ્રાપ્ત પ્રેક્ટિકલ નર્સ એટલે કે LPN છે, જે કનેક્ટિકટના ગ્રીનવિચ વિસ્તારમાં આવેલા નાથાનિયલ વિથરેલ નામના બહુ જ મોટા નર્સિંગ હોમની અંદર સરકારી અને વ્યાવસાયિક નર્સ તરીકે નોકરી કરે છે. આ નર્સિંગ હોમ પોતે જ એક ટાઉન ઓન્ડ એટલે કે સરકારી માલિકીની મોટી મેડિકલ ફેસિલિટી છે. આ નર્સની કાળી કરતૂતોનો વિડીયો સામે આવતા જ તેના ઓફિશિયલ એમ્પ્લોયર એટલે કે નાથાનિયલ વિથરેલ નર્સિંગ હોમના વહીવટી તંત્રએ તાત્કાલિક એક મોટું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે સાફ શબ્દોમાં કહી દીધું છે કે અમારી સંસ્થા આ વાયરલ વિડીયો જોઈને બહુ જ ઊંડા આઘાતમાં અને ડીપલી ટ્રબલ્ડ છે અને અમારી હોસ્પિટલની અંદર હેડ સ્પીચ એટલે કે નફરત ફેલાવનારા કર્મચારીઓ માટે બિલકુલ ઝીરો ટોલરન્સ પોલિસી છે. આથી તે નર્સ વિરુદ્ધ એક મોટી ફૂલ ઇન્વેસ્ટિગેશન એટલે કે કાનૂની તપાસ શરૂ કરી દેવાય છે. કારણ કે આ નર્સની ગંદી વિચારધારા અમારી સંસ્થાના પવિત્ર મૂલ્યો સાથે બિલકુલ મેચ થતી નથી. પીડિત ભારતીય દીકરી સરીના ગુપ્તા આ સત્ય જાણીને સાવ સ્તબ્ધ અને ભારે આઘાતમાં સરી પડી છે. જે મહિલા રોજ રોજ હોસ્પિટલની અંદર બહુ જ અસહાય, કમજોર અને બીમાર દર્દીઓની સેવા કરે છે અને જે દર્દીઓમાં મોટા ભાગના લોકો પીપલ ઓફ કલર એટલે કે અશ્વેત અને એશિયન ભારતીય મૂળના વડીલો હોય છે, તે સ્ટાફ નર્સના મગજમાં ભારતીયો પ્રત્યે આટલી ભયાનક અને ઝેરીલી નફરત ભરેલી છે. સરીનાએ મીડિયા સમક્ષ રડતા એ કીધું કે આવા રાક્ષસી મગજવાળી નર્સના હાથમાં દર્દીઓનો જીવ હોવો તે બહુ જ ભયાનક અને ટેરિફાઈંગ બાબત છે. સરીનાએ આ મામલે સુપરમાર્કેટના સ્થાનિક સ્ટાફ અને મેનેજમેન્ટ સામે પણ સત્તાવાર સવાલો ઉઠાવ્યા છે. જ્યારે ભીડની વચ્ચે તેઓ આટલો મોટો માનસિક હુમલો થઈ રહ્યો હતો ત્યારે ત્યાંનો સ્ટાફ આવી કટોકટીની સ્થિતિને હેન્ડલ કરવા માટે બિલકુલ ટ્રેન્ડ નહોતો. માર્કેટના કેટલાક કર્મચારીઓ પોતે પણ પીપલ ઓફ કલર હતા અને તેઓ પણ આ અમેરિકન નર્સની દાદાગીરી જોઈને સાવ ડરી ગયા હતા અને શોક થઈ ગયા હતા. સરીના ગુપ્તાનું મક્કમપણે માનવું છે કે અમેરિકામાં હાલમાં ચાલી રહેલા કઠોર રાજકીય વાતાવરણ અને ટ્રમ્પ પ્રશાસનની વિભાજનકારી નીતિઓના કારણે જ સાર્વજનિક સ્થળો પર પ્રવાસીઓ એટલે કે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ આવી નફરત ફેલાવવી અને જાહેરમાં ભારતીયોને અપમાનિત કરવા હવે સાવ સામાન્ય એટલે કે નોર્મલાઇઝ થઈ રહ્યું છે. તેણે આ ઘટનાને સંપૂર્ણપણે એક કોમ્પ્લિટમેન્ટલી અનપ્રોવોક્ડ એટેક એટલે કે વગર વાંકે થયેલો ક્રૂર હુમલો ગણાવ્યો છે અને અમેરિકામાં વસતા તમામ ભારતીય અને એશિયન સમાજના લોકોને હાકલ કરી છે, જો તમારી સાથે પણ વિદેશમાં આવો કોઈ અન્યાય થાય તો ક્યારેય ચૂપ ન રહો દોસ્તો, પણ નીડર બનીને અવાજ ઉઠાવો. તે નર્સ વિક્ટોરિયાની સરકારી જોબ પોઝિશન પણ 100% કન્ફર્મ થઈ ચૂકી છે, જેથી આ ઘટના બિલકુલ સત્ય સાબિત થાય છે. દોસ્તો, આ વિડીયો તમામ ભારતીય ગુજરાતીઓને શેર કરો, એક થાવ અને આ નર્સ જેવા અમેરિકામાં ફરતા રાક્ષસોની સામે અભિયાન ચલાવો, તો જ આપણે અમેરિકામાં સલામત રહી શકશું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના મિશિગન રાજ્યમાંથી આપણા સમગ્ર પ્રવાસી સમાજની આંખો ઉઘાડી નાખે અને સ્કેમરોના કાળા કરતૂતોને ખુલ્લા પાડે તેવા બહુ જ મોટા સમાચાર, ફિલ્મી સ્ટાઇલ ઓપરેશનના સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનમાં વડીલોની નાણાકીય સુરક્ષા પર ફરી સવાલ ઉભો કર્યો છે. અમેરિકાના મિશિગન સ્ટેટમાં આવેલા ગ્રાન્ડ રેપિડ્સ એટલે કે
કેન્ટ કાઉન્ટી વિસ્તારમાં મે 2026ની શરૂઆતમાં એક વિધવા વૃદ્ધાને નિશાન બનાવીને આશરે $7 લાખ એટલે કે આપણા ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 6.65 કરોડ રૂપિયાથી વધુનું જંગી ગોલ્ડ બાર સ્કેમ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પરંતુ એક બહાદુર સ્ટોર માલિકની સમય સૂચકતાના કારણે ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરનારો 20 વર્ષનો એક ભારતીય મૂળનો કુરિયર આરોપી યુવાન અમેરિકન પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. અને મહત્વની બાબત એ છે કે આ યુવક ગુજરાતી છે. આખી હૃદય ધડકાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ઓટાવા કાઉન્ટી મિશિગનની રહેવાસી એક 79 વર્ષની અસહાય વિધવા વૃદ્ધાને આંતરરાષ્ટ્રીય સ્કેમરોએ ફોન પર કોન્ટેક્ટ કરીને બહુ જ ભયાનક માનસીય ડર બતાવ્યો હતો. ઠગોએ વૃદ્ધાનું ખોટું કીધું કે તેનું સોશિયલ સિક્યુરિટી નંબર ભયાનક આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી અને મની લોન્ડરિંગના ગુનાઓમાં વપરાઈ રહ્યું છે. અને ફેડરલ પોલીસથી બચવા માટે અને પોતાની સલામતી માટે તેણે તાત્કાલિક પોતાની બેંક ખાતામાંથી $7 લાખ ઉપાડીને તેનું સોનું ખરીદવું પડશે અને તે સોનું સરકારના સત્તાવાર પ્રતિનિધિને કુરિયર મારફતે સોંપવું પડશે. આ ભયાનક ધમકીથી ડરી ગયેલી વિધવા મહિલાએ ઓનલાઈન સર્ચ કરીને ગ્રાન્ડ રેપિડ્સ કોઇન્સ નામની એક પ્રતિષ્ઠિત સોનાની દુકાન પસંદ કરી ત્યાં સોનું ખરીદવા માટે પહોંચી ગઈ. પરંતુ આ સ્ટોરના અસલી હીરો અને માલિક બેન સોલદાત જેવો વર્ષોથી આ સોનાનો વ્યવસાય ચલાવે છે, તેણે આ ટ્રાન્ઝેક્શનની અંદર કેટલાક ભયાનક રેડ ફ્લેગ્સ એટલે કે શંકાસ્પદ ચિહ્નો લાઈવ પકડી પાડ્યા. બેન સોલદાતે જોયું કે આ વૃદ્ધ મહિલા બહુ કન્ફ્યુઝ અને ગભરાયેલી દેખાતી હતી. તેણે સોનાના કોઈ પ્રોડક્ટમાં રસ નહોતો, પણ માત્ર ઇન્વેસ્ટમેન્ટના નામે સોનું મેળવવાની ભયાનક ઉતાવળ હતી અને તે અગાઉ પૂછેલા સવાલો જ વારંવાર પૂછી રહી હતી. બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી પણ તે સોનું વહેલી તકે મેળવવા માટે ભારે માનસિક પ્રેશર કરી રહી હતી, જેથી બેન સોલદાતને 100% પાકી શંકા ગઈ કે આ વૃદ્ધા કોઈ મોટા ગેંગના સ્કેમનો ભોગ બની રહી છે. તેમણે તાત્કાલિક કેન્ટ કાઉન્ટી શેરીફ ઓફિસ એટલે કે સ્થાનિક પોલીસને આખી લાલ બત્તી સમાન માહિતી આપી દીધી. માહિતી મળતા જ અમેરિકન પોલીસ એક્શનમાં આવીને વૃદ્ધાના ઘરે જઈ તપાસ કરી. ત્યારે પણ ઇન્ડિયાથી એટલે કે ભારતથી ઓપરેટ કરતો મુખ્ય સ્કેમર એરિક તરીકે ખોટું નામ ધારણ કરીને વૃદ્ધાને સતત ફોન પર ટાસ્ક આપી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્કેમરને રંગે હાથ પકડવા માટે એક બહુ મોટું ગુપ્ત ફિલ્મી સ્ટાઇલમાં સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું, જેમાં એક બહાદુર અંડરકવર ડિટેક્ટિવ પોલીસ ઓફિસરે આખી વેશભૂષા બદલીને તે 79 વર્ષની વૃદ્ધ મહિલાનો ગેટઅપ ધારણ કર્યો અને સ્ટોર માલિક બેન સોલદાતની મદદથી અસલી સોનાના બિસ્કિટોની જગ્યાએ ગોલ્ડ ફોઇલ પેપરમાં લપેટેલા સોનેરી ચોકલેટના સિક્કાઓ ભરેલી એક બોક્સ બેગ તૈયાર કરવામાં આવી. બીજી તરફ સ્કેમરોના મુખ્ય વડા દ્વારા આ જંગમાં મોકલવામાં આવેલા 20 વર્ષના ભારતીય અને ગુજરાતી મૂળના કુરિયર આરોપી યુગ બી ચૌહાણને ઇન્ડિયાથી વોટ્સઅપ પર હિન્દી ભાષામાં સતત ઇન્સ્ટ્રક્શન મળી રહ્યા હતા. આ કાળા કૌભાંડ પાછળ ભવ્ય નામનો કોઈ અજ્ઞાત મુખ્ય હેન્ડલરનું નામ સામે આવ્યું છે, જે હિન્દીમાં કમાન્ડ આપીને આરોપી યુગ ચૌહાણને ઉબેર ટેક્સી દ્વારા એક ગેસ સ્ટેશનથી ડોનટ શોપ પર મોકલી રહ્યો હતો. યુગ ચૌહાણ જેવો તે ડોનટ શોપ પર પહોંચ્યો અને તેણે પેલી અંડરકવર પોલીસ ઓફિસર પાસેથી સોનાના નામે ચોકલેટના સિક્કા ભરેલી બેગ હાથમાં લીધી કે તુરત જ જાડીઓમાંથી હથિયારધારી પોલીસ ફોર્સ બહાર આવી ગઈ અને સ્કેમર યુગ ચૌહાણને ઓન ધ સ્પોટ લાઈવ એરેસ્ટ કરીને હાથ કડી પહેરાવી દીધી. દોસ્તો, આ ભયાનક ધરપકડ બાદ ઇલિનોઇસના એલ્મહર્ટ્સ વિસ્તારના રહેવાસી આરોપી યુગ ચૌહાણ વિરુદ્ધ અમેરિકાના કાયદા અનુસાર બે બહુ જ ગંભીર ફેલોની ચાર્જ ગુનાઓ દાખલ કરાયા છે, જેમાં પહેલો ગુનો ખોટા બહાના હેઠળ મોટી રકમ પડાવવાનો અને બીજો ગુનો ગુનાહિત પ્રવૃત્તિ માટે કમ્પ્યુટરનો દુરુપયોગ કરવાનો છે. આ બંને ગુનાઓ અમેરિકામાં 20 વર્ષની સખત જેલની સજા અપાવનારી ભયાનક ફેલોની કેટેગરીમાં આવે છે. હાલમાં આ આરોપી કેન્ટ કાઉન્ટી સેન્ટ્રલ જેલમાં પૂરા $1 લાખ
ભારે બોન્ડ સાથે બંધ છે અને સૌથી મોટી વાત એ છે કે તેના પર આઈસ એટલે કે ઇમિગ્રેશન ડિટેનર પણ લગાવી દેવાયું છે, જેથી જામીન મળવા છતાં તે જેલમાંથી બહાર આવી શકશે નહીં અને તેને સીધો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરાશે. પોલીસની સત્તાવાર તપાસમાં પ્રચંડ આશંકા છે કે આ આખું અબજો રૂપિયાનું રેકેટ ભારત દેશમાંથી ઓપરેટ થઈ રહ્યું છે. બહાદુર સ્ટોર માલિકના કારણે વૃદ્ધાના આખા 6.65 કરોડ રૂપિયા બેંકમાં પાછા મળી ગયા છે. તે વડીલ મહિલા આ આઘાતથી સાવ ભાંગી પડી છે, પરંતુ તેણે રડતા હૈયે બેન સોલદાતનો આભાર માન્યો અને દુનિયાને અવેર રહેવા અપીલ કરી છે. દોસ્તો, તમે પણ વૃદ્ધ હો અને તમને પણ સોશિયલ સિક્યોરિટીના નામે ઠગાઈ કરવામાં આવે તો તમે ચેતી જજો. દોસ્તો, આપણા ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો. બે પ્રકારની માહિતી આમાં છે. એક તો આપણા ભારતીય અને ગુજરાતી યુવાનો આવા કાળા કામોમાં ન જાય તેના માટે યુવાનોને શેર કરજો. વૃદ્ધો આવી ઠગાઈનો શિકાર ન બને એટલે એમને આ વિડીયો મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.